હવે કઈક એનર્જી ક્યાં ક્યાં નિસર્ગભાઈ આવી એનર્જી મિત્રો સીડીએલ ફેશનના તમામ એમ્પ્લોઈઝ તમામ સાથીદારોને મારા પ્રણામ મારા સ્વર્ગવાસી પપ્પાને મારા પ્રણામ મારા મમ્મી તેમજ મારા દાદા દાદીના ચરણોમાં મારા પ્રણામ મિત્રો સફળતા કઈ રીતે મળે એક સામાન્યમાંથી અસામાન્ય સફળતા તરફ કઈ રીતે જવાય ઓર્ડિનરી ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે આજે આ વાત કરવી છે જો વિશ્વનો કોઈ પણ સફળ વ્યક્તિ હોય ને એની શરૂઆત નાની હોય કોઈ જનતા વ્યાજ સફળ ન બની જાય વિશ્વના કોઈ પણ સફળ કે મહાન વ્યક્તિની અંદર જન્મથી સુપર પાવર ના હોય ધીરુભાઈ અંબાણી કઈ જન્મથી ધીરુભાઈ અંબાણી નહોતા જેફ બેઝોસ કઈ જન્મથી જેફ બેઝોસ નહોતા બિલ ગેટ્સ જન્મથી બિલ ગેટ્સ નહોતા એલોન મસ્ક જન્મથી નહોતા એ બધાએ એક સફરની શરૂઆત કરી એ બધાએ એક જર્નીની શરૂઆત કરી એ બધાએ એક યાત્રાની શરૂઆત કરી અને આ સ્ટાર્ટિંગ આ જર્નીની શરૂઆત ખૂબ નાના પાયે કરી હોય કોઈ પણ ખૂબ નાના પાયે કરી હોય નાની દુકાન નાનો ધંધો નાની નોકરી A journey of 1,000 miles begins with a single step. એક નાનું પગલું તમને સફળતા તરફ લઈ જાય છે એક નાનું પગલું ધીરુભાઈ અંબાણીની શરૂઆત કઈ રીતે થઈ ઓઇલની કંપનીમાં એક મામૂલી નોકરી કરતા ધીરુભાઈ અંબાણી પણ એમની દ્રષ્ટિ એમનું વિઝન એમની મહેનતે રિલાયન્સનું એમ્પાયર ઊભું કરી દીધું ખુદ મારી શરૂઆત હીરા ઘસવાથી થયેલી આજે તમારી સામે છું હમણાં તમે જર્નીમાં જોયું મયુર કેશિયર હેલ્પર તરીકે સ્ટાર્ટિંગ કરેલું દરેકની શરૂઆત નાના પાયેથી ડિપેન્ડ એ નથી કરતું કે તમારી શરૂઆત કેટલી નાની છે આ સવાલ એ છે કે તમારા સપના કેટલા મોટા છે તમારી શરૂઆત કેટલી મોટી છે એ મહત્વનું નથી તમારા સપના કેટલા મોટા છે એ મહત્વનું છે કદમ છોટે સહી ઇરાદે બડે રખો रास्ते मुश्किल सही हौसला बड़ा रखो હવે મિત્રો મારે તમને બધાને સાંભળજો ધ્યાનથી રાઈટ એક સવાલ પૂછવો છે અને મારે આ સવાલનો જવાબ જોઈએ તમને સપના આવે છે સપના જોવો છો એટલે ભેંસ ઉડતી હોય એવા સપના નહીં સફળતાના સપના મારે કંઈક બનવું છે મારો ગ્રોથ થાય મારે કંઈક પહોંચવું છે મારે કંઈક એચીવ કરવું છે આવા સપના જો આવા સપના નથી આવતા તો દયા કુછ ગડબડ હે આ સપના આવવા પડે તમે તો નોર્મલ છો મિત્રો આ સપના જોવાનો અધિકાર કોને છે ખબર છે જે ઘડિયાળના કાંટા જોયા વગર કામ કરી શકે એને આ સફળતાના સપના જોવાનો અધિકાર છે બાકી ક્યારે 6 વાગે ને ઓફિસની બહાર નીકળીએ ને ગાડીની કિક મારીએ ઘર ભેગા થઈએ આ લોકોને સપના જોવાનો અધિકાર નથી આ લોકોને સફળતાનો અધિકાર નથી ઘડિયાળના કાંટા જોયા વગર જે વ્યક્તિ મહેનત કરી શકે કામ કરી શકે ને સફળતાના સપના જોવાનો અધિકાર એને છે એનું લાઈવ એક્ઝામ્પલ અમારે દેવજી દાદા મારા દાદા કાંટા જોયા વગર કામ કર્યું છે એમણે બરાબર તો સપના જોવાનો અધિકાર એમને હોય હવે એક એવી વાત તમને આજે મારે કરવી છે કે ઈ નામ તમે સાંભળશો ને તો તમારા હૃદયના કોઈ ખૂણે નિરાશા હશે હતાશા હશે તો એ દૂર થઈ જશે નિરાશા હતાશા તમારા હૃદયના કોઈ ખૂણામાં હશે તો એ દૂર થઈ જશે આજે એક એવી વાત મારે કરવી છે કે એવી એક્ઝામ્પલ એક એવું દ્રષ્ટાંત મારે તમને આપવું છે હેરી પોટર આ નામ કોણે નથી સાંભળ્યું હેરી પોટર બધાએ સાંભળ્યું છે ફિલ્મો બની ગઈ પુસ્તકો લખાઈ ગઈ હેરી પોટર રાઈટ હેરી પોટર એટલે 21મી સદીનો ગ્રંથ કહેવાય વર્લ્ડનું બેસ્ટ સેલર પુસ્તક આ લખ્યું કોણે જેકે રોલિંગ લખ્યું કોણે જેકે રોલિંગ હવે આમાં કેવું થાય આપણને ઝાડ દેખાય ઝાડના મૂળિયા ન દેખાય કે આ ઝાડના મૂળિયા કેટલા ઊંડા છે
આ સફર એમની સરળ નહોતી. મેં તમને કીધું ને, શરૂઆત સામાન્ય જ હોય દરેક. હવે જેકે રોલિંગ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. સપનું હતું લેખક બનવાનું, પણ એમની પર્સનલ લાઈફમાં એમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ડિવોર્સ થયા, પતિએ છોડી દીધા, સિંગલ મધર બન્યા, કેટલાય આર્થિક નબળા સંજોગો, ઘર ચલાવવાના પૈસા નહીં, પણ સપનું લેખક બનવાનું. શરૂઆત કઈ રીતે થઈ? હેરી પોટરની કોફી શોપ, એક કેફે હોય ને, એમાં બેસીને એને હેરી પોટર લખવાની શરૂઆત કરી. તમે કલ્પના કરો, એક કેફેમાં બેસીને એમણે હેરી પોટર લખવાની શરૂઆત કરી. લખાઈ ગઈ, પછી પબ્લિશ તો કરવી, લોકો સુધી પહોંચાડવી. 12 મોટા પબ્લિકેશન્સે, 12 મોટા પબ્લિશર્સે હેરી પોટરને રિજેક્ટ કરી. આ નહીં ચાલે, આ શું છે, આ જાદુઈ દુનિયા અને આ જાદુઈ છડી ને આ જાદુઈ યુનિવર્સિટી, આ બધું થોડું હોય. 12 મોટા પબ્લિકેશન્સે એને રિજેક્ટ કરી. 12 રિજેક્શન્સ. 12 રિજેક્ટ થવું અને આ સહન કરવું સરળ નથી. આપણે ખાલી એક ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થઈએ ને, ત્યાં તો થાકી જઈએ, હારી જઈએ, મુझसे નહીં હોગા, હવે મારું શું થશે, ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થયો. 12 રિજેક્શન જેકે રોલિંગને. મિત્રો, મહત્વનું એ છે કે 12 રિજેક્શન પછી જેકે રોલિંગ 13મી વાર પ્રયત્ન કરવા માટે રેડી હતા. એમનો આ એટીટ્યુડ એમને ઓર્ડિનરી માંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવે. એમનો આ એટીટ્યુડ. છેવટે એક નાના પબ્લિકેશન છે કહ્યું કે વાંચાલો છાપીએ તમારું પુસ્તક. હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોન છાપવાનું નક્કી કર્યું. એમનો એક પાઠ છે હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોન. ખબર છે ઘણાને. રાતોરાત ધૂમ મચી ગઈ. આઈફોન લેવા માટે જેમ લાઈન લાગે એમ એ પુસ્તક ખરીદવા માટે એક પાઠ જેમ રિલીઝ થતા જાય, પુસ્તક ખરીદવા માટે લાઈનો લાગતી, ઓટોગ્રાફ માટે લાઈનો લાગતી. જેને 12 પબ્લિકેશન્સે રિજેક્ટ કરી, એ પુસ્તકની હું વાત કરું છું. કેફેમાં બેસીને લખવાની શરૂઆત કરી, એ પુસ્તકની હું વાત કરું છું. 500 મિલિયન કોપી વેચાઈ ગઈ. 500 મિલિયન. અને આજે જેકે રોલિંગની નેટવર્થ $60 મિલિયન છે. જેને એકવાર ઘર ચલાવવાના પૈસા નહોતા, એની નેટવર્થ $60 મિલિયન છે. મિત્રો, મારો કહેવાનો મતલબ એમ છે કે તમારી ભવિષ્યની જે આવનારી સફળતા છે ને, એનો આધાર તમારી આજની શરૂઆત પર રાખે છે. પ્રયાસ કરતા રહો, નેવર ગિવ અપ. તમારા પ્રયાસ, તમારી નિષ્ફળતા, તમારા નિષ્ફળતા પછી ફરી બેઠા થવાનો જુસ્સો, આ તમને સફળ બનાવે. પ્રયાસ કરતા રહો, નેવર ગિવ અપ. सोहनलाल द्विवेदी ने एक पंक्ति है कि लहरों से डरकर नौका पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं होती. तो मित्रों, આજે એક પગલું ભરો. આજથી એક શરૂઆત કરો તમારા આવનારા ભવિષ્ય માટે, તમારી આવતી કાલ માટે. અને તમારું આ એક નાનકડું પગલું તમને ઓર્ડિનરી માંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવશે. તો a journey of 1000 miles begins with a single step. મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.